રહીમન ઓછે નરન સો બેર ભલી ન પ્રીત કાટે ચાટે શ્વાન કે દો ભાંતુ વિપરીત. રહીમના દોહાનો અર્થ થાય છે કે એવા વ્યક્તિની મિત્રતા ના કરીએ કે જેના દુશ્મની અને દોસ્તી બંનેમાં નુકસાન હોય છે. નમસ્કાર મિત્રો, હું આપણો મિત્ર હરીશ મકવાણા ફરીથી લઈને આવ્યો છું મારા મનની વાત એટલે કે હરીશના મનની વાત. આ દોહો અત્યારે એ માટે યાદ આવ્યો કે થોડા સમય પહેલાં મારા મિત્ર હતા નહીં, આજે પણ મિત્ર સારા મિત્ર છે મારા. એ મિત્ર થોડા સમય પહેલાં અમારાથી નારાજ થઈ ગયા હતા. નારાજ થઈને અમારી મિત્રતા એમણે બંધ કરી દીધી ને એક એવા માણસની મિત્રતા કરી અમારી સામે કે જ્યાં એ માણસ અમારી સામે પડે એવા એક એમના મિત્રની મિત્રતા એમણે કરી. પણ એ બહુ ઝાઝો ટાઈમ ટકી નહીં ને એ માણસને પોતાને એવું ફીલ થયું કે અમારી મિત્રતા સારી હતી, બિનસ્વાર્થવાળી હતી ને એટલે જે મિત્રે ફરીથી અમારી સાથે મિત્રતા ચાલુ કરી ને પેલા ભયથી દેખાયું નહીં. એટલે ભાઈ એમની સામે પડ્યા, એમને કંઈ નુકસાન થાય એવા ધંધા કરવાના ચાલુ કર્યા. એટલે આજે રહીમનો દોહો સાંભળ્યો એક જગ્યાએ અને મને યાદ આવ્યું કે આવા માણસો બિલકુલ ફિટ થાય. હા, અમે નાના હતા ત્યારે મારે મુક્તક આવતું કે શ્વાન સંગ મિત્રતા બે બાજુનું દુઃખ ખીજ્યું કરડે ને રીઝ્યું ચાટે મુખ. એટલે મિત્રો એવો રાખીએ ને આપણે, મિત્ર એસો ઢૂંઢીએ ઢાલ સરીકો હોય, સુખ મેં પીછે ને દુઃખ મેં આગે હોય. એટલે મિત્રતા એવા જ લોકોની કરવી જોઈએ કે જેની દોસ્તીથી કદાચ ફાયદો ના થાય તો કંઈ નહીં, નુકસાન ના થાય, આયુર્વેદિક જેવું હોય. આ એવા મિત્રની મિત્રતા કરી હતી કે આજે એમને પસ્તાવો થતો હશે, બિલકુલ, ભલે મોં પર વ્યક્ત નથી કરતા. એટલે મિત્રને વિનંતી છે કે અમે કાલે પણ તમારા મિત્ર હતા, આજે પણ છીએ અને કાલે પણ રહીશું. કારણ કે અમારી મિત્રતા સ્વાર્થવાળી મિત્રતા નથી, નિસ્વાર્થ ભાવની મિત્રતા છે. મિત્રતા રાખીશું. જય ભીમ, વંદે માતરમ, ભારત માતા કી જય.